જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો કાકો ભત્રીજો લાયા ગાડી, એના ત્રીજા ભાગનું શૂટિંગ આજે છે. અને તમે જોઈ લો ઇનામી લકી ડ્રો. તો હવે કાકો ભત્રીજો ગાડી ઇનામમાં આલી દેવાના છે અને એના જોડે રૂપિયા ઢગલો થઈ જાય. રેડી? તો વ્લોગમાં જોડાયા રહેજો, બધા કટ તમને બતાવશું. આટલાથી ચાલુ કરવું? હું આટલે ચાલુ કરું. પહેલો કટ તમારો નોખો પાડી તમારે જે વાત લેવી ને એ લઈ લો. ગુજરાતી આઈડિયા તો વાપર્યો છે, પણ એક કૂપનનો ના વેચણી તો મારા 20,000 રૂપિયા. મારા 20,000 રૂપિયા જો વિચાર તો એ રીતે. હા, પછી મારું નામ ના લેતા. કેમ? એમ ભત્રીજા હમું બોલો, હજી હમું બોલો. પછી તમારા મારા વચ્ચે સંબંધ રહે ખાલી કાકા ભત્રીજાનો, બાકી બીજી વાત નહીં કરવાની મારા જોડે. કેટલા હજી મને 20,000 રૂપિયા નહીં આલી દીધા તે હો પાછા. હા તે આલી દે. પાવર ના કર મારા હમો, પાવર ના કર મારા 20,000 રૂપિયા લાય. તો પહેલો કટ પટી ગયો છે બરાબર, અને હવે બીજો કટ ચાલુ કરે છે. બીજા કટમાં છે બલ્લુભાઈ. તો જોઈએ કે બલ્લુભાઈ કેટલા કટ આલે છે હવે. બલ્લુભાઈ ની એન્ટ્રી થાય છે. કટ આવે એ બધાનું બોલતા હોય એનું બોલવું પડે થોડું ઘણું યાર. હવે હાડો મોહબ્બત થી આવું. બલ્લુભાઈ થી કટ નહીં આવ્યો. વિપુલ ના, વિપુલ હજી નહીં આવ્યો. એમની પડે છે થોડો સોયલા કટ લઈએ. વાઘુબાને હું અહીંથી એન્ટ્રી આવી લ્યો, તો વાઘુબાને પેલી બાદથી આવશે. તો એને લઈએ ને તો બલ્લુભાઈને કટ ઓછા આવીને કટ તો એ તો ભાઈ યાર જાણે શરૂઆત કરી હતી ને એ વખતે જેવું આવતું એવું લઈ લેતા, પણ અત્યારે કમ્પ્લીટ બોલો ને એવી રીતના શબ્દો લઈએ છીએ. હા, કમ્પ્લીટ ના આવે એટલી ઘણા લઈએ. બલ્લુ હા ભત્રીજા, હા હેડ્યો. કોઈ નહીં, ફરવા જઉં છું બજાર. એક અરે હેડો, મારાથી કટ નહીં પડ્યો એટલે કોઈ વાંધો નહીં. ભત્રીજાથી કટ પડ્યો. એ ભાઈએ પહેલથી કહી દીધું કે ચાલુ કરતો તમે તાર મુઆબાદ જાઓ. હા, હડો સ્ટાર્ટ. બલ્લુ હા ભત્રીજા, વાહ વાત કહું. શું હે? તારા માટે એક લકી ડ્રો લાવ્યો જોરદાર. લકી ડ્રો? ઓવે, શું છે કે તારા માટે એક જોરદાર ડ્રો લઈને આવ્યો છું. ડ્રો? ઓવે, મલ્લુભાઈ તમારા બધા કટ બતાવવાના છો? હા, તમારા જેટલા કટ પડશે ને મારો બધા. કટ નહીં પડ્યો ભાઈ, એક કે નહીં પડ્યો. એન્ડ ઝીરો કટ આવીએ. પૈસા આઈ ગયા. આઈ ગયા પૈસા તો. વાત કહું, શું છે? 19,000 આવે હું. હા 19 રહ્યા, હજી આયા નહીં. ઓવે, બસ કટ પાડી કમ્પ્લીટ. બલ્લુભાઈ નો કટ હવે કમ્પ્લીટ આવી ગયો છે. કમ્પ્લીટ આવી ગયો કટ. અરે ભલા આદમી, આ તો બધા બનાવવાના ધંધા છે યાર. અરે હરીભાઈ એવું નહીં. જોરદાર કટ આવ્યો તો, પણ હરીભાઈ એના હાથે કટ કરી નો છો. સારું સારું, ગાડીને પહેરાવો પડશે કે? ઓવે, લે હું જાઉં હો. મૂકું 5 મિનિટ ઘેર. સારું સારું. રેડી. તો ત્રણ કટ લઈ લીધા આપણે. સુમતારજી અને લાલના 2 જણાનો કટ છે. લાલ ઊંઝો છે હોય કરી છે બળી. પેલી બાદ સુમતારજી બેઠા છે મોસામાં, અને પેલી બાદથી વાઘુબાની એન્ટ્રી થાય છે, એટલે કે ભત્રીજાની. બીજી શૂટિંગ ઉતારે. યા. હાલો રેડી ઘૂમતાઈ. એ ઓમાં આ ભાઈ અવતારે છે, કેમ કે વાઘુ બાવ છે એટલે બચ ફેરવો પડે. ઠપકો હાલવા નહીં આવ્યો. મારા નાના મોઢે વાત બોલે હા માથા પજેલાજ કે તાતો વેચવાનું છે. પજેલાજ લારા થોડા લાલને બોલે જો લાજો અલ્યા ઓના કાકામાં 2 દોણાય નહીં. મૂર્ખામાં મૂર્ખો છે અને ચોરમાં ચોર છે. ચોર મોજો ચોર છે. આજ ને આજે આવતા ઘૂમતા ભા હા પટલી જા. આજે આવતા હો. એ શું કહે છે તું લે?
હમું નહીં રે પછી એટલે કરે શું તું મને કહેજે શાંતિ ઘૂમતા રાખો. ભા આવ પચડી જા કોક આવ્યું. થાય છે હવે કેમ વાહે પડ્યો તું ઘૂમતા ભા, તારે કંપનીએ સોલર પ્લાન્ટ નાખ્યો ને, તો ગમે તે થોડો દાખલો કેવો આવે ખબર છે? મને શું પૈસા કહીતા તું ચિંતા ના કર ભાઈ ચોક વાળું એડ્રેસ બધું પૂછે બરોબર એટલે કે તમે કહી ભત્રીજાનો કટ પટી ગયો અને હવે પેલી બાજુ કાકાના કટ પડે છે એટલે કાકાના પણ કટ લઈ લઈએ. હવે ભત્રીજો ગામમાં કૂપનો વેચવા જાય તો ઘણી ખરી કૂપનો વેચી મારશે. અને કાકો હવે કેટલી કૂપનો વેકી કીધું હોય ટોટલ 25 કૂપનો છે એટલે 25 કૂપનો વેચી મારવાની છે. એટલે 25 કૂપનો એટલે આખા ગામમાં ફરવું પડે. હા, ગામમાં પણ. મારા જેવો હોય તો બધી કે ફેરા લઈ રહ્યો તો તાર જેવા ના હોય ને લાગવાનું તો છે જ. પહેલા કૂપનો હું બહુ લેતો, થોડા પૈસા હોય ને કોઈ કૂપન લઈને આવે ને તો તરત કૂપન લઈ લેવાય. પણ એ ખરેખર આજ દાડા સુધી કિસ્મતમાં કોઈ હતું જ નહીં અને લાગ્યું નહીં. ક્યાંગારજી એ વાહ વાયર ઓલે આપણા લખવાની રજત કાઢી હોય ને તો એમાં ભરેલા પડેલા ને તું અચાનક આવતી તો બધાય મજા આવે કે આ એટલે કહીએ દારૂ બંધ કરી નાખ્યો મેં એવું એમ? તાણી આ શરીર જોઈને ખબર નહીં પડતી હવે ના, શરીર તો એનું એ જ છે. કેમ? શરીરમાં કોઈ ફરક નહીં પડ્યો. એટલે તેગીમ નહીં આવ્યો હમણાં હું ઓવે લે હો. તેગીમ નહીં આવ્યો હું હા, હવે તેજી દેખાણી. ખરા ખરા. તાણી પર દારૂ બંધ કર્યો મેં એક વાત કહું, આ તેજીમાં તમારા જોડે એક વસ્તુ હોય ને તો વટ પડી જાય. તમે તો બે હીરો અરે વાઘુજી, જવાબદારી મારી તમને ગાડી હાલવાની ભલા આદમી, પણ તમે જીતો તો. ખરેખર આ ગાડી કદાચ લાગી જાય ને પછી તો આખા ગામમાં બૂમ પડાવી છે ચમ કઈ રીતના ફરવાનું ગાડી લઈને એવું તાણી તો ડ્રાઈવરમાં હું કાકા એ તો ડ્રાઈવર તો તું જઈશ ને ત્યાં લે મળી જાય કૂપન હાલવે તો મારું લે. બીજા ના. તો ઘણા ખરા શૂટિંગના કટ પટી ગયા છે, બરોબર. અને હવે રિક્ષાનો કટ આવ્યો હે બાસ્કુજીનો. અને રિક્ષા ચાલુ નહીં થતી એટલે કિશન ને ભૂપતજી બે જણા ધક્કો મારે છે અને રિક્ષા ચાલુ થઈ ગઈ. ખાડમાં હતી એટલે જલ્દી થઈ ગયું. વધારે મજૂરી ના પડી. હું ચાલો હું કહું ફોન કરું તાણી. ખેગારજીનો અને ભત્રીજાનો કટ ગામમાં હતો તે કટ લઈને આવ્યા. હવે એનો કટ લઈ લઈએ રિક્ષામાં. કૂપનો ઘણી ખરી વેચાઈ ગઈ છે. આ કાકાના હાથમાં 2 કૂપનો છે ને ભત્રીજાને બધી વેચાઈ ગઈ છે. રેડી? કેમેરો બગડે એટલે સાફ કરી. બાસ્કુજી રેડી? રેડી રેડી. ભેગા બાજુ રેજો, હમણાં આવે છે. વાહ, કાચમાં અમારા ઘણા ખરા વિડીયોમાં પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે આવું સ્ટીલ જેવું હોય એટલે અંદર જગતા જ હોય છે. પણ એટલે કે હાથવાની કોશિશ કરો પણ તો ભૂલમાં આવી જાય. કાચની વસ્તુ વધારે એવું. સ્ટાર્ટ. ભૂપતજી હા, આવી ટ્રોની કૂપનો તારું બોલવું પડશે. તારું બોલીએ. વાયરો એટલે તો વાયરો હોય ને ઉતાવળ એટલે. બરાબર, એમ ના ના. ઓમેશિત નહીં આવે. હા, એમ ક્રોસું રાખો. ના ના હવે ના આવે પણ વિડીયોમાં આવી ગયો. મોરે આવ્યો છે બાસ્કુજી. બાસ્કુજી તમે બહાર આવો ને, બહાર હોય ઉભારો, હોય જ ઉભારો તમે. હા હા બસ. સ્ટાર્ટ. અરે ભૂપતજી આવી કૂપનો તો મેં બજારમાં ઘણીએ લીધી પણ કશું લાગતું નહીં. અરે બાસ્કુજી, તમે ઘણી લીધી અને આ કૂપનમાં ઘણો ફેર છે. હા એ તો 7 નંબર છે, મારો લકી નંબર છે એટલે લેવું છું, નકે ના લ્યો. આને પાછી બીજી વાત કે અમે એક જ ઇનામ છે અને રિવાઇલ દેવાનું છે. હા લીધી તો 7 નંબર લીધો. લકી નંબર છે. 4-5 કટા જગ્યાના પડી ગયા છે. હવે આ 5મો કટ ચાલુ છે. ના પણ મારો લકી આવી જાય તો સારું. એવી તો બજારમાં ઘણીએ કૂપનો લીધેલ છે, મારા કશું નહીં લાગતું. બીજો કટ પડે. નજીક આય, નજીક જ દેખા. એકદમ નજીક જ છો મારા. હા એકદમ નજીક જ છો મારા. પેલા ઝૂમ કર્યું હોય ને હા, કશો વાંધો નહીં. પાણી પીધું છે. આય કમાય લગભગ ખાસા કટ પડ્યા હોય કણ.
ખાસા પડ્યા હોય મેળ આવ્યો નહીં. અવાજ હજી આવશે કે નહીં આવા વિડીયોમાં? આવશે આવશે અવાજ આવશે. ચેક કરી તું મેં હા, ચા કહું છું, અવાજ પહોંચ્યો હોય તો કમેન્ટ કરજો. હા કારણ કે અભિક લગભગ છેટો કાજો ઉભો હતો. હું સીટ કેટલા તો ખબર હે? પેલો ધોબલો રે ને એની પેલી સાઈડ રેડી? ચેલા કટ પડે 10 કટ પડે સ્ટાર્ટ. તો તમને કેટલો પસ્તાવો થાય? ભત્રીજા, મને તો કોઈ પસ્તાવો નહીં થાય કેમ કે બજારમાં મેં ઘણી કૂપનો લીધેલી છે, કશું નહીં લાગતું. આ તો 7 નંબર હતો ને એટલે જ લીધી છે. અરે 2 કૂપનો વચ્ચે થી તમારી નજરના હોમે વચ્ચે છે એટલે કહું છું. ના ના, હવે એક કૂપન નહીં છે. બરોબર છે. એ ખારી હે બાસ્કુજી? ગણવા દે ભાઈ. લ્યો. આ બધા ભેગા કરીને મને મારા 20,000 રૂપિયા પહેલા આવો. કરવું પડશે. ભગવાન ભત્રીજા, પેલી ગાડીને થોડી સાફ કરવી પડશે પાછી. હા, એટલે ગાડી કમ્પ્લીટ ચકપુકટ કરી નાખો અને સવારે આપણે આપણે આ ના, મેં વિચાર કીધું તું પણ ભૂલી ગયો. ગાડીના કસ્ટમથી છૂટતા. ના, તમને તમારા 20,000 આવી ગયા ને 20,000 આવી ગયા ને ગાડી એ ટાઈપનું કીધું પણ ભૂલી ગયો. એમ હું કહું હેઠ મારી એ બાસ્તુજી આયા પાછા હળવે બ્રેક નહીં બ્રેક નહીં પોદના 7 વાગવા આવી ગયા છે હજી શૂટિંગ પૂરું નહીં થયું અને આ જગ્યા ઉપર બહુ કટ આવે કેમ કે એક બાજુ વચ પડી ગઈ છે અને બધી પબ્લિક આમથી આમ હેડે છે એટલે વધારે કટ પડે તો ગાડી ના લાવ્યો તો મારા ખડું ના પડો ના 20,000 તો થાપે દઈ જાશો. હા, એટલે તું થાપો ખોઈ ને આવનો જ છે. તો મારું મોની હોત ને આ ગાડી આપણા ઘેર ના લાવ્યો હોત તો આ બધું આપણે રખડવું ના પડત બત્રીજા. સાફ સફાઈ કરવાની છે એટલે વેતન ચકચકટ લાગે. હા, એ તો કરવું જ પડશે. તાણી તો કાલ ડ્રોમો જા હા ગાડી હેડો હવે. અને આ ડ્રોમો ગાડી જતી રહે ને એટલે તમારો ને મારો સંબંધ પૂરો. એ તો સીધા ભાગનું કમ્પ્લીટ શૂટિંગ પૂરું થઈ ગયું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.